નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। તીર્થક્ષેત્રે ચાંદોદના શ્રી માધવાનંદ આશ્રમ ખાતે સેવાભાવના સાથે 38મો નિઃશુલ્ક નેત્ર તથા દંત નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। તીર્થક્ષેત્રે ચાંદોદમાં આવેલા શ્રી માધવાનંદ આશ્રમ ખાતે પરમ પૂજ્ય અનંત શ્રી વિભૂષિત મહામંડલેશ્વર સ્વામી શ્રી જગદીશાનંદ સાગરજી મહારાજની પાવન નિશ્રામાં સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે। આ અંતર્ગત સ્વર્ગસ્થ ભાનુભાઈ ચુનીભાઈ પટેલ નારવાડા પરિવારના યોગદાનથી અને સરલાબેન ભાનુભાઈ પટેલના હસ્તે 38મો મફત નેત્રયજ્ઞ અને દંતયજ્ઞ નિદાન કેમ્પ યોજાયો હતો। કેમ્પમાં શંકરા આઈ હોસ્પિટલ મોગરના નિષ્ણાંત તબીબોએ આંખ અને દાંતના દર્દીઓનું નિદાન કર્યું હતું। મોતિયાના દર્દીઓ માટે મોગર હોસ્પિટલ સુધી આવગમન, ઓપરેશન અને નેત્રમણી ચૂકવવાની સંપૂર્ણ નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી। આ કેમ્પમાં પોપટભાઈ કુકડિયા સહિતના સાધકોએ સેવાભાવપૂર્વક કામગીરી કરી હતી। જય સચિદાનંદ 38મો નેત્રયજ્ઞ તથા દંતયજ્ઞ નિદાન કેમ્પ માધવાનંદ આશ્રમ ચાણોદ ખાતે આજે ઉજવી રહી છે, ત્યારે સ્વામી શ્રી જગદીશાનંદ સાગરજીની અધ્યક્ષતામાં અહીંયા ગામ આજુબાજુના ગામના દરેક લાભાર્થી ભાઈઓ દર વર્ષની જેમ આજે પણ દરેકે અહીંયા પધારી અને ચશ્મા તેમજ મોતિયાના ઓપરેશનનો લાભ લઈ રહ્યા છે। ત્યારે આજે અમારા આશ્રમની અંદર 38 વર્ષથી ચશ્મા તેમજ વિનામૂલ્ય ચશ્મા આપવામાં આવે છે। તેવી જ રીતે દાંતના ઓપરેશનો પણ વિનામૂલ્યે કરવામાં આવે છે। તેવી જ રીતે આપણે મોતિયાના ઓપરેશનો વિનામૂલ્યે કરવામાં આવે છે અને દર વર્ષે ચશ્માનું વિતરણ પણ વિનામૂલ્યે કરવામાં આવે છે। ત્યારે આજે અત્યારે અહીંયા અમારે સંખ્યા લગભગ 270ની આસપાસ થઈ જવા આવી છે। આંખોના મોતિયાનું ઓપરેશન 40-42 આવે છે, તેમજ દાંતના ઓપરેશનો પણ 40, દાંતની સારવારના પણ 30-40 કેસો આવે છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।